આજે સત્સંગ પ્રારંભ કરીએ છીએ આજનો. જો આજે આપણે અત્યારે શ્રી સુબોધનીજી અંતર્ગત જે છે એ જન્મ પ્રકરણ જોઈ ચૂક્યા છીએ અને હવે આપણે તામસ પ્રકરણમાં જે પ્રવેશ કરવાનો છે એની પહેલા એ તામસ પ્રકરણને સમજવા માટે, પ્રભુના અલૌકિક પ્રાગટ્યને સમજવા માટે આપણે શ્રી હરિરાયજીના ગ્રંથોનું ચિંતન કરી રહ્યા છીએ. ટોટલ 5 ગ્રંથો જે છે જન્મને આધારિત, પ્રભુના પ્રાગટ્યને આધારિત, એ મેં ગ્રુપમાં શેર કરેલા છે. આપણે એમાંથી એક પછી એક ગ્રંથોનું ચિંતન અત્યારે કરી રહ્યા છીએ. એમાં સૌથી પહેલા આપણે ચિંતન કરેલું પ્રભુ પ્રાદુર્ભાવ વિચાર. એમાં પ્રભુના પ્રાદુર્ભાવનો પુરુષોત્તમ સ્વરૂપ આવિર્ભાવ નિર્ણય. પહેલું આપણે ચિંતન કરેલું પુરુષોત્તમ સ્વરૂપ આવિર્ભાવ નિર્ણય, એ આપણે ચિંતન કર્યું. એના પછી ગઈકાલે આપણે ભગવત પ્રાદુર્ભાવ સિદ્ધાંત, એ ગ્રંથનું આપણે ચિંતન કરી ચૂક્યા, આ 2 ગ્રંથનું. બરાબર. હવે આજે પ્રભુ પ્રાદુર્ભાવ વિચાર ગ્રંથ આપણે લઈએ છે, પરંતુ એક વિશિષ્ટતા એ છે એમાં, એક તો આ ગ્રંથ બહુ મોટો છે, એટલે મેં આજે બપોરે થોડો મારી પાસે સમય હતો, મારા કામમાં જોબમાં ચાલુ હતી, પણ છતાં પણ મેં આખો વાંચ્યો એ ગ્રંથ. તો મને લાગ્યું કે જો આનું એક એક પંક્તિ લઈશ ને, એક એક વાક્ય, તો ઘણા બધાને નહીં સમજ પડે ને બહુ કંટાળાજનક થઈ જશે. એક તો વસ્તુ એ છે કારણ કે બહુ જ શાસ્ત્રના પ્રમાણો શ્રી હરિરાયજી જે આપી રહ્યા છે, એના માટે શ્રી ભાગવતજીનું અથાહ જ્ઞાન હોવું જોઈએ. કારણ કે આપ તો શ્લોક સંખ્યા લખી દે, એ શ્લોક સંખ્યા અથવા તો એક શબ્દ લખી દે, એના ઉપરથી ખબર પડવી જોઈએ. એ એને જ પડે કે જેને શ્રી ભાગવતજીનું બરાબર નોલેજ હોય. બરાબર. એટલે એમાં ચિંતા કરવા જેવું નથી, એમાં ના બધાને ના હોવું કઈ જરૂરી નથી. એટલે પહેલી વસ્તુ એ છે કે બહુ અઘરું થઈ જાય સમજાવવા માટે, મને પણ અઘરું થઈ જાય અને સમજવા માટે આપ સૌને પણ બહુ અઘરું થઈ જાય ને કંટાળાજનક થઈ જાય. બરાબર. એક પહેલી વસ્તુ એ હતી. બીજી વસ્તુ, ઘણું બધું એમાં એવું છે કે જે આપણે આગલા 2 ગ્રંથોમાં જોઈ ગયા ને, એ જ વસ્તુ ફરીથી હરિરાયજી આ ગ્રંથમાં એ વસ્તુ રિપીટ થઈ રહી છે. બરાબર. કે જે ઓલરેડી આપણે આગલા ગ્રંથમાં જોઈ જ લીધી છે. એટલે મેં એવું વિચાર્યું કે આપણે આ ગ્રંથ જે છે પ્રભુ પ્રાદુર્ભાવ વિચાર, એ આપણે એક એક પંક્તિ નહીં લઈએ, મેં એનો સારાંશ લખી દીધો. મેં શું કર્યું કે જે વસ્તુ આપણે કવર નથી થઈ અને જે વસ્તુ આપણે લેવા જેવી છે, કારણ કે ત્રીજું કારણ એ પણ હતું કે બધી વસ્તુ એ ગ્રંથની લેવાની મને જરૂર ન લાગી, કારણ કે આપશ્રી જે અમુક જે શાસ્ત્રની વાત કરી રહ્યા છે કે અમુક પછી બહુ ગુડ જે અમુક કહી રહ્યા છે, અને મને લેવાની બહુ જરૂર લાગતી નથી. એટલે જે વસ્તુ હું સરળતાથી અને રસપ્રદ રીતે સમજાવી શકું અને સર્વ જેને સરળતાથી સમજી શકે, એના માટે મેં એક એક મુદ્દાનું આખું એક સૂક્ષ્મમાં સંક્ષિપ્તમાં લખી લીધું છે આખા ગ્રંથનું. કારણ કે 20-25 પાનાનો ગ્રંથ છે અને એ લેવા જઈએ તો 3-4 દિવસ લાગે એક એક પંક્તિ લેવા જોઈએ ને, એમાં બી કંટાળાજનક થઈ જાય. અને અમુક વસ્તુઓ બધાને એવું થાય કે આ તો રિપીટ જ થઈ રહી છે, આપણે જોઈ ચૂક્યા છીએ, એટલે એવું કરવું નથી. એટલા માટે આજે આપણે એક સાથે 2 ગ્રંથો થશે. એક તો પ્રભુ પ્રાદુર્ભાવ વિચાર અને બીજો છે પ્રભુ પ્રાગટ્ય સમય વિચાર. આ બંને ગ્રંથો જે છે એકબીજાના લિંકમાં જ છે. એટલે પ્રભુ પ્રાગટ્ય સમય વિચાર પણ મેં એ જ રીતે આખો ગ્રંથ વાંચી લીધો અને એમાંથી પણ મને જે વસ્તુઓ જે લાગી કે આ લેવાની છે, તો એ વસ્તુ મેં લખી લીધી છે અને આપણે એમાંથી જ ચિંતન કરી લઈશું. એટલે એક એક પંક્તિ નથી લેતા. અને એ ગ્રંથો શ્રી હરિરાયજીના અમે ઓલરેડી આપણા વોટ્સઅપ ગ્રુપમાં તો સેન્ડ કરેલા જ છે PDF ના રૂપમાં. તો આપ સર્વ તો એનું ચિંતન કરી જ શકો છો. કરતા હો તો બહુ સારી વાત છે. કેટલા કરે છે, કેટલા વાંચે છે, મને તો બહુ એવું પૂછીશ નહીં, એ દરેકના ઉપર છે. તો એ વાંચો અને જો કદાચ એમાં એવું લાગે કે આ વસ્તુ નથી કવર થઈ, કઈ પૂછવા જેવી છે, તો પૂછી શકો છો પછી. બરાબર. પણ મોસ્ટલી
બધું કવર આપણે થઈ જશે, એટલે ચિંતા કરવા જેવું નથી. જે વસ્તુ કવર કરવાની છે, જે વસ્તુ લાગે છે કે લેવાની છે, એ હું અવશ્ય લઈ જ લઈશ. કારણ કે આપણે આ બધું કરીશું, આ બધું લઈએ તો એના કારણે જે હવે તામસ પ્રકરણમાં પ્રવેશ કરવું છે એમાં થોડું પછી વિલંબ થતો જાય છે. અને મારી ઈચ્છા એવી છે કે શ્રી મહાપ્રભુજીના ઉત્સવ પછી હવે આપણે તામસ પ્રકરણમાં પ્રવેશ કરી દઈએ. હવે તો એટલા માટે આજે આપણે જે છે પ્રારંભ કરીએ છીએ પ્રભુ પ્રાદુર્ભાવ વિચાર. શ્રી હરિરાયજીના જે 5 ગ્રંથો જે છે પ્રભુના પ્રાગટ્યને અનુરૂપ, એમાં આપણો આ ત્રીજો ગ્રંથ છે પ્રભુ પ્રાદુર્ભાવ વિચાર. બરાબર, તો એ ગ્રંથ લઈએ છે. કોઈને આમાં કોઈ શંકા નથી ને કે કઈ એવું સમજ નથી પડતી, એવું નથી ને કે નથી સમજ આવી રહ્યું કે આપણે શું લઈ રહ્યા છીએ. ઘણા વચ્ચેથી જોડાયા હોય, કારણ કે રોજ નવા નવા વૈષ્ણવ ગ્રુપમાં જોડાઈ રહ્યા છે. કદાચ એ વૈષ્ણવોને સમજમાં ન આવતું હોય તો પૂછી શકે છે હેન્ડ રેઝ કરીને, તો હું સમજાવી દઈશ કે આપણે અત્યારે શું કરી રહ્યા છીએ. અચ્છા, કોઈને પ્રશ્ન કે કઈ છે નહીં? બરાબર, સારું. હા બોલો ભારતીબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી પીડીએફ માં આ જો પ્રભુ પ્રાદુર્ભાવ છે, આ લાસ્ટમાં છે ને? શું કે પછી વળી પીડીએફ જો ખુલ્યું છે હમણાં, પીડીએફ માં તમે નિર્ણય ગ્રંથ 203 માં પાનાથી ચાલુ થાય છે. એના પછી એ આપણે લઈ લીધો છે. એના પછી બીજો ગ્રંથ જે છે એ ભગવત પ્રાદુર્ભાવ સિદ્ધાંત, એ 212 પેજથી ચાલુ થાય છે. પીડીએફ જેટલી મેં મોકલી છે એમાં ભગવત પ્રાદુર્ભાવ સિદ્ધાંત, એ પણ આપણે ગઈકાલે લીધો. હવે આજે આપણે જે લેવાનો છે ત્રીજો ગ્રંથ, એ છે ભગવત પ્રાદુર્ભાવ વિચાર. એનું હું પાના નંબર કહી દઉં તો તમને આઈડિયા આવે. 219 છે. 219 ક્યાં છે? ના, 218. હા 218 છે. 218 છે. બરાબર, પ્રભુ પ્રાદુર્ભાવ વિચાર એટલે બરાબર 219 થી પેલો આખો ગ્રંથ પેલો એ પ્રારંભ થાય છે. તો 218 થી પ્રારંભ થાય છે. એ છેક ચાલશે કયા પાના સુધી? 242 સુધી. બહુ મોટો ગ્રંથ છે, એટલે આપણે સારાંશ લઈએ છીએ એનો. અને એના પછી છે પ્રભુ પ્રાગટ્ય સમય વિચાર. એ 243 પાના પરથી છે, 243. પ્રભુ પ્રાગટ્ય સમય વિચાર, એ પણ આજે આપણે લઈ લઈશું. એના પછી એક ગ્રંથ બાકી રહેશે ચતુર્ભુજ સ્વરૂપ વિચાર. શું? ચતુર્ભુજ સ્વરૂપ, એ બહુ સુંદર છે. એમાં આપણે આપણા નિધિ સ્વરૂપોની પણ ભાવનાજીનું ચિંતન કરીશું. તો એટલા માટે એને મેં આજે સંબલિત નથી કર્યું, એ કાલે આપણે અલગથી લઈશું. બરાબર, તો આ રીતે 5 ગ્રંથો જે છે હરિરાયજીના, એનું આપણે ચિંતન કરીને પછી તામસ પ્રકરણમાં પ્રવેશ કરી લઈશું. ખ્યાલ આવી ગયો? હા, ખ્યાલ પણ ખુલતું નથી મારું. હવે કોને કહે? એટલા 222 પછી ખલાસ એટલે તો પ્રભુ પ્રાદુર્ભાવ વિચાર, આની અંદર શ્રી હરિરાયજી અલગ અલગ પ્રકારે પ્રભુના પ્રાદુર્ભાવનો વિચાર જે છે એ આપે કર્યો છે. સૌથી પહેલો વિચાર કરી રહ્યા છે પ્રભુ સ્વરૂપ વિચાર, કે પ્રભુનું સ્વરૂપ કેવું છે. તો એના માટે આપ શ્રી 3 શબ્દો વાપરી રહ્યા છે શ્રી હરિરાયજી. એક તો શૃંગારમય સ્વરૂપ, શૃંગાર રસનું સ્વરૂપ છે. શૃંગાર રસ એ સર્વથી મુખ્ય રસ છે, તો શૃંગાર રસનું સ્વરૂપ છે. બીજું રસાત્મક સ્વરૂપ છે, અને ત્રીજું આનંદમય સ્વરૂપ છે. પ્રભુનું સ્વરૂપ કેવું છે? શૃંગારમય એટલે શૃંગાર રસનું સ્વરૂપ છે, આ રસાત્મક સ્વરૂપ છે, અને કેવું સ્વરૂપ છે? આનંદમય સ્વરૂપ છે. તો આવા પ્રભુના સ્વરૂપનું આપણે જે છે ચિંતન કરવાનું છે. જે મોસ્ટલી બધાના માઇક બંધ છે, અરે માઇક નહીં, સોરી, વિડીયો બંધ છે.
તો પ્રભુનું સ્વરૂપ જે છે એનું સૌથી પહેલા આપે વર્ણન કર્યું કે પ્રભુનું સ્વરૂપ જે છે શૃંગાર રસનું મુખ્ય સ્વરૂપ છે, એટલા માટે શ્યામ વર્ણના છે. શ્યામ વર્ણ છે ને શૃંગાર રસનો વર્ણ છે. શૃંગાર રસનો વર્ણ કેવો હોય તો શ્યામ હોય. તો શ્યામ રસ એવા શૃંગાર જે છે એવો શૃંગાર રંગ, જે શૃંગાર રસ હોય ને એનો વર્ણ એટલે રંગ શ્યામ હોય. એ શ્યામ માનવામાં આવ્યો છે શાસ્ત્રોમાં. એટલા માટે પ્રભુ શ્યામ શ્રીઅંગ આપનું જે છે પ્રગટ કરે છે, કારણ કે શૃંગાર રસનું મુખ્ય અધિપતિ સ્વરૂપ છે. બીજું રસાત્મક સ્વરૂપ છે, એટલે જે પ્રભુના જે સર્વ અંગો છે એ સર્વ અંગો અંગ રસ ભર્યા લોચન ચાર, શ્રી વલ્લભાખ્યાન, ચોથું વલ્લભાખ્યાન. સર્વે અંગો અંગ રસ ભર્યા, એટલે પ્રભુના સર્વ અંગો રસથી ભર્યા છે, એટલે રસમય છે. બરાબર, કોઈ લૌકિક સાધારણ અંગો નથી. અને ત્રીજું કેવું છે, આનંદમય સ્વરૂપ છે. પ્રભુના સર્વ કર પાદ મુખ આદિ જે છે એ પ્રભુના આનંદ સકલનું ધામ અરે રસના, એ આનંદમય છે પ્રભુ. બરાબર, એટલે પ્રભુનું મૂળ સ્વરૂપ કેવું છે તો શૃંગાર રસનું સ્વરૂપ છે, રસાત્મક સ્વરૂપ છે, અને કેવા કયા કે આનંદ નું સ્વરૂપ છે. પ્રભુ જે છે આનંદનું સ્વરૂપ છે. હવે બીજો વિચાર કરી રહ્યા છે કે જે પ્રભુનું મૂળ સ્વરૂપ જે છે એમને પ્રાગટ્ય શું કેમ લીધું, પ્રભુના પ્રાગટ્યનું કારણ શું? પ્રભુના પ્રાગટ્યનું કારણ શું? તો એ આપણે ગઈકાલે જે જોઈ ચૂક્યા છીએ એ જ વસ્તુ છે. આપણે કાલે મેં લખાઈ હતી કે એક તો નિસાધન જનોનો ઉદ્ધાર કર્યું હતું ને કાલે, કે કેવલ અને કેવલ નિસાધન જીવો માટે પ્રભુ જે છે એ પ્રગટ થાય છે. તો નિસાધન જીવોના ઉદ્ધાર માટે, બરાબર. એના પછી જે કીધું કે બીજું કે છે કે અનુગ્રહ કરવાની ઈચ્છા. પ્રભુ જે છે એ કેવલ અને કેવલ, મધુબેન ગુજરાતી માઇક મ્યુટ કરો. મૂળ સ્વરૂપના પ્રાગટ્યનું કારણ શું છે? તો ત્યાં હરિરાયજી એ જ વસ્તુ કહી રહ્યા છે કે એક તો નિસાધન જનોના ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છા જે છે એટલા માટે પ્રભુ પ્રગટ, મૂળ સ્વરૂપે પ્રગટ થાય છે. મૂળ સ્વરૂપ, વ્યૂ સ્વરૂપ નહીં હો. એક તો હોય આપણે જેમ કાલે જોયું ને ધર્મી સ્વરૂપ અને ધર્મ સ્વરૂપ, એટલે મૂળ સ્વરૂપ એટલે ધર્મી સ્વરૂપ. તો એ કેવલ અને કેવલ નિસાધન જન હિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. શ્રી વલ્લભાખ્યાનની અંદર પણ આવે છે, 7મું વલ્લભાખ્યાન. તો નિસાધન જન હિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા, વ્રજમાં તે હેડે મલપતા તે વ્રજ સખી મન ભાવિયા. બરાબર, આ બધું શ્રી વલ્લભાખ્યાન. આ બધું તો ક્યાં યાદ હોય આપણને? હોય આ બધું તો ના હોય. આ બધું શું યાદ રાખવાનું આપણને? તો ચલો હવે તો પ્રભુના પ્રાગટ્યનું મૂળ શું છે? નિસાધન જનોના ઉપર હિત કરવા, એટલે અનુગ્રહ કરવાની ઈચ્છાથી મૂળ સ્વરૂપ જે છે એ પ્રગટ થાય છે. બરાબર, આ બીજી વસ્તુ. એટલે પહેલા આપણે શું સમજાયું હરિરાયજીએ કે પ્રભુનું સ્વરૂપ શું છે, અને બીજું મૂળ સ્વરૂપના પ્રાગટ્યનું કારણ શું છે. આ બે વસ્તુ જે છે એ હરિરાયજીએ સમજાવી. હવે આગળ ત્રીજી વસ્તુ કહી રહ્યા છે, વ્યૂ વિચાર. એટલે જે વ્યૂ સ્વરૂપોના કાર્ય શું છે એનો વિચાર હરિરાયજીએ કર્યો. જ્યારે આપણે શ્રી સુબોધનીજી લઈ રહ્યા હતા જન્મ પ્રકરણના, ત્યારે કોઈએ આ પ્રશ્ન કરેલો. કોને કર્યો મને યાદ નથી, પણ પ્રશ્ન જરૂરથી આવ્યો હતો કે કયા વ્યૂહનું શું કાર્ય છે. તો જો અહીંયા આ ગ્રંથમાં હરિરાયજીએ એ જ વસ્તુ અહીંયા લખેલી છે. તો પહેલું જે છે પ્રદ્યુમન વ્યૂહનું આ કાર્ય બતાવી રહ્યા છે કે યાદવ કુલમાં વંશના વિસ્તાર માટે દેવકીજી દ્વારા પ્રદ્યુમન વ્યૂહ પ્રગટ થયા છે. યાદવ કુલમાં વંશ વૃદ્ધિ માટે, એટલે વંશ વૃદ્ધિ જે કરી પ્રભુએ, તો એ
એ જે કાર્ય છે એ પ્રદ્યુમન વ્યૂહથી થયું છે, અથવા તો એ પ્રદ્યુમન વ્યૂહનું કાર્ય છે. બીજું, જે અનિરુદ્ધ વ્યૂહ છે, અનિરુદ્ધ વ્યૂહ એમનું કાર્ય શું છે? તો ધર્મની રક્ષા કરવા માટે અનિરુદ્ધ વ્યૂહ જે છે એમનું પ્રાગટ્ય છે, ધર્મની રક્ષા માટે. પ્રદ્યુમન વ્યૂહ છે વંશ વિસ્તાર માટે, વંશ વૃદ્ધિ માટે, અને અનિરુદ્ધ વ્યૂહ જે છે એ ધર્મની રક્ષા કરવા માટે. ત્રીજું કાર્ય સંકર્ષણ વ્યૂહ, તો અવિદ્યાની નિવૃત્તિ માટે, ભક્તોની અંદર જે અવિદ્યા એટલે અજ્ઞાન, એના નિવૃત્તિમાં એ નિવૃત્તિનું કાર્ય કોણ કરે છે? તો કહી રહ્યા છે સંકર્ષણ વ્યૂહ. સંકર્ષણ વ્યૂહ જે છે અવિદ્યા નિવૃત્તિ. અને ચોથું વાસુદેવ વ્યૂહ, એ તો મુક્તિનું દાન, ભક્તોને મુક્તિનું દાન કરવા માટે વાસુદેવ વ્યૂહનું કાર્ય છે. તો આ વ્યૂહના કાર્ય છે, સમજ પડી ને? તો એટલા માટે પ્રભુએ 4 વ્યૂહને સાથે એ રાખે છે, કારણ કે જે લીલામાં જે વ્યૂહની જરૂર હોય એ વ્યૂહનું એ કાર્ય એની પાસે પ્રભુ કરાવી શકે. તો એ વ્યૂહથી પ્રભુ કાર્ય કરે છે. અમે બહુ સરળતાથી આ જ વસ્તુ રીરાઈજીએ 5-7 પેજમાં સમજાવી છે, જેને મેં એક પંક્તિમાં લખી લીધી છે. તો આ સાર છે. તો વ્યૂહનું કાર્ય જે છે એ અહીંયા આપણે સંક્ષિપ્તમાં ચિંતન કર્યું. તો પ્રદ્યુમન વ્યૂહ છે એ વંશ વૃદ્ધિ માટે છે, વંશ વિસ્તાર યાદવ કુલમાં. અનિરુદ્ધ વ્યૂહ છે ધર્મની રક્ષા માટે છે. સંકર્ષણ વ્યૂહ છે એ ભક્તોની અંદર રહેલી અવિદ્યાની નિવૃત્તિ માટે છે. અને વાસુદેવ વ્યૂહ જે છે એ ભક્તો જે છે એને મુક્તિનું દાન કરવા માટે જે છે એ વાસુદેવ વ્યૂહનું કાર્ય છે. તો આ આપણે ત્રીજું વિચાર્યું, વ્યૂહ વિચાર. પહેલા આપણે જોયું મૂળ પ્રભુનું સ્વરૂપ શું છે એ જોયું, એના પછી એ મૂળ સ્વરૂપના પ્રાગટ્યનું કારણ જોયું, અને એના પછી ત્રીજું જોયું વ્યૂહ વિચાર. એટલે આ વ્યૂહના જે વ્યૂહ સ્વરૂપ, જે બધા વ્યૂહ સ્વરૂપ છે એમનું કાર્ય શું છે એનું ચિંતન આપણે કર્યું. આટલામાં કોઈને કઈ પ્રશ્ન હોય કે કઈ ના સમજ પડી હોય તો પૂછો. સારું, તો હવે આપણે ચોથો પ્રકાર હરિરાયજી બતાવે છે કે વસુદેવજીના ઘરે પ્રાગટ્ય અને નંદરાયજીના ઘરે પ્રાગટ્ય. હા બોલો સ્મિતાબેન. જય શ્રી કૃષ્ણ. આપણે આજે સંકર્ષણ વ્યૂહ આપણે કીધું આજે, તો અવિદ્યાની નિવૃત્તિ માટે. તો આપણે આગળ જે કર્યું હતું સંકર્ષણ વ્યૂહનું કાર્ય, તો અસુરોનો નાશ અને ભૂમિનો ભાર હરવા માટે. હા, એ આની અંદરના જ કાર્યો છે, અવિદ્યાનો, અવિદ્યાના જ પ્રકાર હરિરાયજી આ પણ લખ્યા છે, પણ એ આપણે આગળ લઈ લીધા હતા એટલે મેં આમાં કર્યા. બરાબર. સુંદર. જો આવું આપ લખીને રાખી રહ્યા છો તો આપ આવી રીતે જોઈ શકો. તો એ મેં રિપીટ ના કરે, કારણ કે આના અંગરૂપ કાર્યો છે એ બધા. તો આપણે આ 3 જે છે એ હરિરાયજીએ બતાવ્યા. હવે ચોથો જે પ્રકાર છે વસુદેવજીના ઘરે પ્રાગટ્ય અને નંદરાયજીના ઘરે પ્રાગટ્ય. એટલે ફરી પાછી આખી જે પેલી જે આપણે વાર્તા છે લીધી છે જ કીધું કે વસુદેવજીને ત્યાં પણ પ્રગટ થયા, નંદરાયજીના ઘરે પણ પ્રભુ પ્રગટ થયા, અને થોડા સમય પછી નંદરાયજીના ઘરે માયાનો જે છે એ જન્મ થયો. એટલે પ્રભુનું પ્રાગટ્ય જે છે બંને સ્થળે છે. એ જ વસ્તુ જે છે ફરી ત્યાં હરિરાયજીએ આખી વર્ણન કરી છે, જે આપણે ઓલરેડી એ લઈ ચૂક્યા છીએ. એટલે હવે બધાને ખબર છે કે પ્રભુનું પ્રાગટ્ય વ્યૂહ સ્વરૂપથી વસુદેવજીને ત્યાં થયું છે, અને મૂળ સ્વરૂપથી નંદરાયજીના ઘરે થયું છે. પણ નંદરાયજીના ઘરે ત્યાં જશોદાજીને કુખેથી માયાનું પણ જોડે પ્રાગટ્ય હોવાથી થોડા સમય પછી એટલે એ સ્વરૂપ આચ્છાદિત થયું. જ્યારે માયા ત્યાંથી ગઈ, વસુદેવજી લઈને ગયા, પછી એ સ્વરૂપની અંદર જે વસુદેવજીનું લાવેલું સ્વરૂપ સંમેલિત થયું, એટલે એ સ્વરૂપના દર્શન બધાને થયા. અને એના પછી નંદ મહોત્સવ જે છે એ વ્રજ ભક્તોએ કર્યો છે. હવે આ વારંવાર રિપીટ નથી કરી દો.
બરાબર, એટલે આનું આપણે ઓલરેડી બહુ વિસ્તારથી ચિંતન કરી ચૂક્યા છીએ. એટલે એ જ વર્ણન પણ હરિરાયજી આ ગ્રંથમાં પુનઃ આ વર્ણન કરી રહ્યા છે, પણ એ આપણે લઈ ચૂક્યા છીએ. તો વસુદેવજીના ઘરે પણ પ્રભુ પ્રગટ થયા છે અને નંદરાયજીના ઘરે પણ પ્રભુ પ્રગટ થયા છે, એનું પણ વર્ણન આ ગ્રંથમાં હરિરાયજી બતાવી રહ્યા છે. એના પછી પાંચમો પ્રકાર આ વિશેષ છે વૃષભાનજીના ઘરે પ્રાગટ્ય. આ એક વિશેષ પ્રકારથી હરિરાયજીએ બતાવ્યો, વૃષભાનજીના ઘરે પ્રાગટ્ય. હવે વૃષભાનજીને ત્યાં કોનું પ્રાગટ્ય છે? હેન્ડ રેઝ કરજો. હેન્ડ રેઝ એટલે પેલું અર્પિતાબેન, આપણે એક સિમ્બોલ આવશે હેન્ડનો, એના બોલો બોલો, વાંધો નહીં. બે જ જણને ખબર છે, 3 જ વૈષ્ણવને વૃષભાનજીને ત્યાં કોણ પ્રગટ થયા છે? હા, 8 થયા, 9, 10, 11, 12. ચલો, સરસ. 20 જેટલા વૈષ્ણવ થયા. માઇક કોઈએ અનમ્યુટ નથી કરવાનું. તો વૃષભાનજીના ભાઈ કોનું માઇક અનમ્યુટ છે? માઇક કોઈએ અનમ્યુટ નથી કરવાનું. દિનેશભાઈ માઇક મ્યુટ કરો. તો સુંદર, ચલો આટલા બધા વૈષ્ણવને ખબર છે, સારું છે, સુંદર. તો વૃષભાનજીના ઘરે શ્રી સ્વામિનીજી પ્રગટ થયા છે. બરાબર, શ્રી રાધિકાજી, શ્રી સ્વામિનીજીનું પ્રાગટ્ય છે. તો અહીંયા જે છે શ્રી હરિરાયજી કહી રહ્યા છે કે વૃષભાનજીના ઘરે પણ જે પ્રાગટ્ય છે એ પ્રભુનું જ અવર સ્વરૂપ. કારણ કે જુઓ, શ્રી સ્વામિનીજી પણ જે છે એ શ્રી ઠાકોરજીનું જ ભિન્ન સ્વરૂપ છે, અલગ. એટલે દો પ્રાણ દો વપુ પ્રાણ એક. જે આપણને સ્વરૂપ બે દેખાય છે, પણ બંનેના પ્રાણ તો એક જ છે. એટલે જે કહેવાય કે સંયોગ દલ અને વિપ્રયોગ દલ, આપણે શૃંગાર રસના 2 દલ જોયા હતા, કોઈને યાદ હોય તો. જ્યારે પહેલો ગ્રંથ જોયો તો હરિરાયજીનો, તો શૃંગાર રસના 2 દલ. દલ તો સમજો છો ને, આપણે તુલસી પત્ર હોય તો તુલસી પત્રમાં દંડી એક જ હોય, પણ આપણે દલ સમર્પવાનું હોય ચરણારવિંદમાં. એમાં તો 3 દલ હોવા જોઈએ, કારણ કે રૂપમ તત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. તો એ 3 દલ એટલે નાના નાના પાન હોય, તો એ 3 દલ કહેવાય. બરાબર, તો એ રીતે દંડી એક જ છે પણ દલ 2 છે. તો એ રીતે સ્વરૂપ 2 દેખાઈ રહ્યા છે, શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી. પણ ભગવદીઓને તો સુર કહા કહે દ્વિવિધ આધરો, બિના મૂલ કો ચેરો. ભગવદીઓનો તે બંને સ્વરૂપ એક જ સ્વરૂપે દેખાય છે. બંને જે સ્વરૂપ છે એ બંનેના દર્શન જે છે એ એક જ રૂપે દર્શન થાય છે. બરાબર, કારણ કે સ્વામિનીજી એ શ્રી ઠાકોરજીનું જ સંયોગ રસાત્મક સ્વરૂપ છે. બરાબર, અને વિપ્રયોગાત્મક સ્વરૂપ કયું? તો શ્રુતિ રૂપા સ્વામિનીજી અને અગ્નિકુમારિકા. બરાબર, તો આ બધા જે છે અલગ અલગ જે યુથના અધિપતિઓ, જે અલગ અલગ સ્વામિનીજીઓ જે છે, એ બધાના મૂળ કોણ છે? તો શ્રી મુખ્ય સ્વામિનીજી, શ્રી રાધિકાજી. આપણે ત્યાં નામ બોલવાનું એ નથી, પણ આ તો સમજ પડે એટલા માટે કહી રહ્યો છું કે સ્વામિનીજી એટલે કોણ? તો કેવલ અને કેવલ આપણા શ્રી રાધિકાજી, શ્રી મૂળ સ્વામિનીજી. તો એ પણ જે છે અહીંયા હરિરાયજી કહી રહ્યા છે કે એ પણ ત્યાં પ્રભુ વૃષભાનજીના ઘરે જે સ્વામીની સ્વરૂપથી પ્રગટ થયા છે. કારણ કે લીલા રસની અંદર સંયોગ અને વિપ્રયોગ, શૃંગાર રસને સનાથ કરવા માટે, સંયોગ અને વિપ્રયોગ રસનો અનુભવ કરાવવા માટે સ્વામીની સ્વરૂપ જે છે એ આપ જ છે. ખ્યાલ આવ્યો? તો એટલા માટે ત્યાં જે છે જે વૃષભાનજીના ઘરે પણ શ્રી પ્રભુનું પ્રાગટ્ય છે. બરાબર, હવે બધા હેન્ડ પાછા જે લોઅર હતા એ કરી દો કોઈને, કારણ કે પ્રશ્ન હશે તો હું સમજી નહીં શકું. તો જે વૃષભાનજીના ઘરે જે પ્રાગટ્ય છે
હેમાબેન કઈ પ્રશ્ન છે? આ 4 વસ્તુ સમજ્યા. જયભાઈ, મને છે ને તમે આ કીધું ને કે જે સંયોગ દળ છે એ બંનેના દર્શન એકમાં જ થાય છે, એવી રીતે વિપ્રયોગ એટલે તમે કઈ સ્વામીજી વિશે બોલ્યા એ સમજ ના શ્રુતિ રૂપા. શ્રુતિ રૂપા. હા, ઓકે. હવે છઠ્ઠું કાર્ય જે છે એ માયાનું કાર્ય એ આપ બતાવી રહ્યા છે કે હવે આ તો આપણે એટલી જગ્યાએ પ્રભુનું પ્રાગટ્ય થયું, હવે માયાની શું જરૂર પડી? કેમ જશોદાજીને ત્યાં માયાનું પ્રાદુર્ભાવ પ્રભુએ કેમ કરાયો? તો એના માટે ત્યાં હરિરાયજી કહી રહ્યા છે કે માયાના કાર્યો 2 છે. એક તો રસનું પોષણ કરવું અને અનધિકારીને લીલાનું જ્ઞાન ન થવા દે. બરાબર, 2 કાર્ય માયાનું હરિરાયજીએ બતાવ્યું. એક તો રસનું પોષણ કરવું અને અનધિકારી જીવ હોય એને લીલાનું જ્ઞાન થવા ન દેવું. એટલે માયાની ત્યાં આવશ્યકતા રહે છે લીલામાં પણ. એટલા માટે જ્યારે કંસે કન્યાને જે પટકી અને કંસ ત્યાં જે આકાશમાં જઈને યોગ માયાએ કીધું કે તને મારનાર તો જન્મી ચૂક્યો છે, કોઈ સ્થળે જન્મી ચૂક્યો છે. આ રીતે કંસને જન્મની વધાઈ આપીને, જન્મની સૂચના આપીને જે યોગ માયા છે વ્રજમાં આવીને વસ્યા. પણ એ વ્રજમાં આવીને જે વસ્યા એ ભગવાનની બહેન તરીકે નહીં, પણ ભગવાનની સ્વતંત્ર શક્તિ તરીકે વસ્યા છે. એ એક ખાલી સમજવાનું છે. ભગવાનની બેન એટલે જશોદાજીની કુખેથી પ્રગટ થયા એટલે ભગવાનના બેન થયા કે ન થયા? ભગવાન પછી જે યોગ માયાનો જન્મ જશોદાજીની કુખેથી થયો એટલે એક રીતે જોઈએ તો ભગવાનની બહેન થયા. પણ વ્રજમાં જે આવીને વસ્યા એ જે બહેન તરીકેનું કાર્ય કેટલું હતું કે એ કંસ સુધી જવું વસુદેવજી દ્વારા, અને જ્યારે કંસ મારવાનો પ્રયત્ન કરે તો ભગવાનના જન્મની સૂચના આપવી. આટલું જ કાર્ય ભગવાનના બહેન તરીકેનું હતું. એ કાર્ય પૂરું થયું એટલે પુનઃ પાછા વ્રજમાં આવી ગયા અને વ્રજની અંદર જે છે એ પોતે વસ્યા. કારણ કે ભગવાને જ કીધું હતું, ભગવાનની જ આજ્ઞા હતી કે તારે વ્રજમાં આવીને રહેવું. પણ ત્યાં જે વસ્યા છે ભગવાનના બહેન તરીકે નહીં, પણ ભગવાનની સ્વતંત્ર શક્તિ સ્વરૂપે આવીને પોતે વસ્યા છે. એ શક્તિનું કાર્ય શું? તો પહેલી વસ્તુ ભગવાનના લીલાના રસનું પોષણ કરવું, અને બીજું અનધિકારી જીવોને એ લીલાનું જ્ઞાન થવા ન દેવું. આ 2 કાર્ય માયાના છે. એ કાર્ય જે છે રાસલીલા પર્યંત એ યોગ માયાએ કર્યા. એટલા માટે માયાના જન્મની ત્યાં આવશ્યકતા હતી. એટલે ભગવાને આજ્ઞા કરીને માયાને જન્મ લેવડાવ્યો. બરાબર, તો આટલું બહુ સરળતાથી સંક્ષિપ્તમાં આ આખો ગ્રંથ આવી ગયો, પ્રભુ પ્રાદુર્ભાવ વિચાર. બરાબર, આટલી જ વસ્તુ છે. પણ હરિરાયજીએ બહુ જ પ્રમાણ આપીને, શ્લોકોના પ્રમાણ આપીને પોતે સિદ્ધ કરી છે. એટલે એ જે બધા શાસ્ત્રના ભાગો જે છે ને કઠિન ભાગો છે એને મેં ત્યાં રહેવા દીધા, અને જે સરળ ગ્રાહ્ય ગ્રહણ કરી શકાય અને હું જેને સરળતાથી સમજાવી પણ શકું ને જે બધા જ સર્વ ઉંમરના જે છે અહીંયા બધા સમજી શકે, અથવા તો જેનો અભ્યાસ સાવ નહિવત હોય તો એ પણ સમજી શકે. એટલે આ મેં બહુ સરળતાથી આ પોઈન્ટ બધા જે છે આ બધા વિષય લખી લીધા, જેને આપણે સમજ્યા. તો આ વસ્તુ સમજવામાં 6-7 દિવસ લાગી જાત અને તો પણ પછી સમજાત નહીં, કંટાળાજનક થઈ જાય. બરાબર, તો આજે આપણે આ જે ગ્રંથ છે બહુ સરળતાથી સમજી લીધો. એમાં આટલી જ વસ્તુ છે કે જો ફરીથી રિપીટ કરું છું, પ્રભુનું સ્વરૂપ, મૂળ સ્વરૂપ શું છે? શૃંગાર રસાત્મક સ્વરૂપ, આનંદાત્મક સ્વરૂપ. એ પછી મૂળ સ્વરૂપના પ્રાગટ્યનું કારણ શું છે? તો નિસાધનજનો ઉપર અનુગ્રહ કરવાની જે પ્રભુની ઈચ્છા છે એના માટે જે મૂળ સ્વરૂપ પ્રગટ થયા છે. બરાબર, ત્રીજું વ્યૂહનું કાર્ય શું છે? એટલે 4 વ્યૂહના કાર્ય બતાયા. વાસુદેવ વ્યૂહ, સંકર્ષણ વ્યૂહ, પ્રદ્યુમન વ્યૂહ ને અનિરુદ્ધ વ્યૂહ. આ વ્યૂહના કાર્યો શું છે એ બતાવ્યા. એના પછી ચોથું
વસુદેવજીના ઘરે પ્રાગટ્ય અને નંદરાયજીના ઘરે પ્રાગટ્ય, એ જે આખી કથા જે છે એનું આપણે જે ચિંતન કર્યું એ કરી ચૂકેલા છીએ આપણે. અને એના પછી પાંચમું વૃષભાનજીના ઘરે પ્રાગટ્ય, એટલે સ્વામીની સ્વરૂપથી પણ ભગવાન શૃંગાર રસને સનાથ કરવા માટે સંયોગ અને વિપ્રયોગ એ બંને દલનો અનુભવ ભક્તોને કરાવવા માટે વૃષભાનજીના ઘરે સ્વામીની સ્વરૂપથી પ્રગટ થયા છે. તો એટલા માટે વૃષભાનજીના ઘરે પણ પ્રાગટ્ય આવ્યું. અને છઠ્ઠું માયાનું કાર્ય. માયાનું શું કાર્ય છે, કેમ માયાને જન્મ લેવડાયો, તો એના માટે માયાના કાર્યનું, માયાનું લીલાનું વર્ણન કર્યું. અને મુખ્ય બે કાર્ય કયા, કે વ્રજમાં આવીને જે માયા વસ્યા ત્યારે ભગવાનની શક્તિ તરીકે વસ્યા, જેમના બે મુખ્ય પ્રમુખ કાર્યો છે, રસનું પોષણ કરવું અને અનધિકારી જીવોને લીલાનું જ્ઞાન થવા ન દેવું. આ બે કાર્યો માયાના હરિરાયજીએ બતાવ્યા છે. તો આટલું જે છે એ પ્રભુ પ્રાદુર્ભાવ વિચાર ગ્રંથની અંદર જે છે એ હરિરાયજીએ વર્ણન કર્યું છે. તો હવે આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો કરો. કોઈને કઈ આમાં પૂછવું હોય તો પૂછી લો. બહુ સરળતાથી સંક્ષિપ્તમાં જ લીધું છે. હવે આપણે ચોથો ગ્રંથ લઈએ છીએ. અહીંયા ત્રીજો ગ્રંથ સમાપ્ત થયો, પ્રભુ પ્રાદુર્ભાવ વિચાર, એ ગ્રંથ અહીંયા વિરામ થયો. હવે આપણે ચોથો ગ્રંથ પણ લઈ રહ્યા છીએ, કારણ કે એમાં પણ બહુ સંક્ષિપ્તમાં જ એક જ વસ્તુ લેવાની છે, એ છે પ્રભુના પ્રાગટ્યનો સમય વિચાર. પ્રભુના પ્રાગટ્યનો શું સમય છે એના ઉપર હરિરાયજીએ વિચાર કર્યો છે. તો એ વિચાર કરવાનું કારણ એ છે કે કદાચ કોઈને એવો પ્રશ્ન થાય કે આપ એવું કહી રહ્યા છો કે નંદરાયજીના ઘરે અલગથી પ્રગટ થયા છે, તો શું અલગ સમયે પ્રગટ થયા છે? ધર્મી સ્વરૂપનો સમય શું છે પ્રાગટ્યનો? તો એ ત્યાં હરિરાયજી કહી રહ્યા છે કે જે સમયે વસુદેવજીને ત્યાં પ્રભુ પ્રગટ થયા, બરાબર એ જ સમયે નંદરાયજીને ત્યાં પણ પ્રભુ પ્રગટ થયા છે. એટલે બંને સ્વરૂપોનો પ્રાગટ્યનો સમય એક જ છે, અને એ છે શુદ્ધ અષ્ટમી. શું છે? રોહિણી યુક્ત શુદ્ધ અષ્ટમી. શુદ્ધ અષ્ટમી જે છે લખો, શુદ્ધ અષ્ટમી. શુદ્ધ અષ્ટમી જે છે એ પ્રભુના પ્રાગટ્યનો મૂળ સમય છે. એટલા માટે હરિરાયજી કહી રહ્યા છે કે ક્યારેક જન્માષ્ટમીના દિવસે જો સપ્તમીનો વેધ લાગતો હોય, એટલે સમજો જ્યારે જન્માષ્ટમી આઠમ હોય, પણ જો એમાં તલ માત્ર પણ જો સપ્તમી હોય, એ દિવસે સપ્તમી હોય, તો એ દિવસે જન્માષ્ટમી મનાવાય નહીં. કઈ રીતે? આપણી જોડે ગંગાજળનું પાત્ર હોય, ગંગાજળ હોય, એની અંદર મદિરાનો છીટો પડે, દારૂ મદિરા, સમજો મદિરાનો છીટો પડે, તો આપ લો કે ના લો? તો લેવાય કે નહીં, કારણ કે ગંગાજળ છે, લઈ લેવું જોઈએ ને. અડધા હા પાડે છે કે આમ બી પેલામાં મેળવીએ કે આમાં મેળવીએ. પેલું આમને એમને એમ થોડું લેવાય, પાણી તો મેળવવું જ પડે ને કદાચ, તો પેલું પાણીમાં છીટો પડવે, એમાં શું વાંધો? હે? તો ગંગાજળમાં જો ગંગાજળના પાત્રમાં મદિરાનો છીટો પડે તો ગોપાલભાઈ લેના चाहिए કે નહીં લેના चाहिए? नहीं मतलब अलग ही लेना चाहिए ऐसा? નહીં. તો જે સત્પુરુષો માટે એ લેવા યોગ્ય નથી, બરાબર ને? કારણ કે મદિરાનો છાંટો પડી ગયો તો એ ગંગાજળ હોય તો પણ એ ગ્રાહ્ય નથી. એ જ રીતે અષ્ટમીના, શુદ્ધ અષ્ટમી એટલે અષ્ટમીનો દિવસ હોય, પણ એમાં તલ માત્ર, એક ક્ષણ માત્ર પણ જો સપ્તમીનો વેધ હોય, તો એ સત્પુરુષ એટલે ભગવદીઓ માટે, વૈષ્ણવો માટે ગ્રાહ્ય નથી. કારણ કે એ સપ્તમીના વેધ વાળું કોઈ પણ એ દિવસ એ આપણે વ્રતમાં લઈ શકીએ, એ દિવસે વ્રત કરી શકાય નહીં. વ્રત માટે આ વસ્તુ તમે એટલા માટે જુઓ, આપણે ત્યાં ઘણાને નહીં સમજ પડતી હોય. ઘણી વાર છે ને આપણે ત્યાં વ્રત બારસનું આવી જાય, 11 હોય ને તોય ઘણી વાર બારસનું વ્રત આવે, એટલે ઘણાને સમજ જ ના પડે કે કેમ 11ના દિવસે વ્રત નહીં કરવાનું. કારણ કે એ દિવસે દસમીનો વેધ હોય, એટલે દસમી વાળી થોડોક પણ સમય દસમીનો હોય, જ્યારે સૂર્ય ઉગે
આપણે ત્યાં કેવો સિદ્ધાંત છે કે જ્યારે સૂર્ય ઉગે એ સમયે કઈ તિથિ છે ને એ તિથિ માન્ય થાય. બરાબર, જે સમય સૂર્યોદયનો સમય હોય ને, આપણે ત્યાં રાતના 12 વાગે તિથિ ન બદલાય. આજે આપણે ચૈત્રવદ ચોથ છે એટલે 12 વાગી ગયા એટલે હવે ચૈત્રવદ પાંચમ થઈ ગઈ, એવું ન હોય. સમજો છે, તો અંગ્રેજો રાતના 12 વાગે તારીખ બદલે. આપણી તિથિ ક્યારે બદલાય? સૂર્યોદય થી બદલાય. ત્યારે સૂર્યનો ઉદય થાય, જે સૂર્યોદયનો સમય હોય ને ત્યારથી તિથિ બદલાય. રાતના 12 વાગે તિથિ ન બદલાય. કોઈને ખબર ન હોય તો કહું, આજે કઈ તિથિ છે એવું અડધાને તો ખબર નહીં હોય. પૂછી છે નહીં હું, ધારો કે આજે ચૈત્રવદ પાંચમ છે, બરાબર, ચૈત્રવદ પાંચમ છે આજે, ખોટું હોય તો મને કહેજો. બરાબર, ચૈત્રવદ પાંચમ, અને વ્રજ પ્રમાણે જોઈએ તો વૈશાખ વદ પાંચમ. તિથિ તો સેમ જ રહે, કૃષ્ણ પાંચમ. બરાબર, તો જે સૂર્યોદયના સમયે તિથિ બદલાય, એ સમયે જે તિથિ હોય એ તિથિ ગ્રાહ્ય થાય. બરાબર, હવે માની લો જે દિવસે 11 છે પણ સૂર્યોદયના થોડા સમય એમાં દસમ હોય, તો એ દિવસે વ્રત કરાતું નથી આપણે ત્યાં. કારણ કે ગંગા જળમાં જેમ મદિરાનો છીટો પડ્યો, તો એ રીતે જે ગ્રાહ્ય ન થાય એ રીતે વ્રત માટે શુદ્ધ તિથિ જોઈએ. સમજ પડી? તો એ જ રીતે અહીંયા પણ હરિરાયજી કહી રહ્યા છે કે જન્માષ્ટમી એટલે જે પ્રભુના પ્રાગટ્યનો જે કૃષ્ણ અષ્ટમી છે, એમાં જો સપ્તમીનો થોડો પણ વેદ હોય, થોડો પણ સપ્તમી હોય, તો એ દિવસે વ્રત આદિ થતું નથી. તો નવમીના દિવસે કરવું. તો શું કરવું? નવમીના દિવસે વ્રત કરવું, એવું ત્યાં આપ કહી રહ્યા છે. પણ ક્યારે પણ સપ્તમીના વેદ વાળું ન કરવું. સમજ પડી? હવે બીજો પ્રશ્ન, કદાચ અષ્ટમીનો ક્ષય જ હોય, આઠમ હોય જ નહીં, જન્માષ્ટમી, જો કે ઘણા વર્ષોથી મેં તો આવું જોયું નથી, પણ કદાચ અષ્ટમીનો ક્ષય હોય, જે શ્રાવણ વદ આઠમ આપણી, અને વ્રજ પ્રમાણે ભાદ્રવદ આઠમ, તો એ જે કૃષ્ણ અષ્ટમીનો ક્ષય હોય એ તિથિનો, તો શું કરવું? સપ્તમીએ કરવું? તો કે નહીં, તો પણ નવમીએ કરવું, પણ સપ્તમીએ કરાય નહીં. એવું હરિરાયજી ત્યાં પોતે જે છે નિર્ણય આપી રહ્યા છે કે પ્રભુના પ્રાગટ્યમાં શુદ્ધ અષ્ટમી જ લેવી, અને જો શુદ્ધ અષ્ટમી પ્રાપ્ત ન થતી હોય તો નવમી એ કરવું. બરાબર, તો આ રીતે જે છે આટલું પ્રકારનું પ્રભુ પ્રાગટ્ય સમય વિચાર એ ગ્રંથમાં આટલું જે હરિરાયજીએ નિર્ણય કર્યો છે. બરાબર, જેને આપણે અહીંયા સંક્ષિપ્તમાં સમજ્યા. આ પણ જો કે શાસ્ત્રની વાત છે, આપણે તે બધા જોડે કોઈ લેવા દેવા નથી. આપણે તો ટિપ્પણી ખોલીને જોઈ લેવાનું કે કઈ તારીખે લખ્યું છે, એટલે આપણે તે તારીખે કરવું. પછી એ બધી માથાકૂટો શાસ્ત્રીજીઓ કરે કે કઈ તારીખનો શું વેદ છે ને કઈ તારીખે શું છે. બરાબર. अच्छा, जय श्री कृष्ण। गुजरात और हमारे वहाँ अंतर कैसे, ऐसा कह रहे हैं। એટલે તિથિમાં અંતર કેમ પડી રહ્યું છે? उसका कारण ये है क्योंकि जो हम गुजरात में जो है वो आपसे पीछे है, हम आपको आगे रखते हैं, क्योंकि प्रभु व्रज के हैं ना, तो प्रभु को आगे रखते हैं, हम अपने आप को पीछे रखते हैं। नहीं, मूल रीजन ये है कि जो वर्ष जो संवत्सर का जैसे प्रारंभ होता है, तो आपके वहां जो मुख्य है वो चैत्र माना गया है। चैत्र शुक्ल एकम से नया जो संवत्सर है, नया वर्ष प्रारंभ होता है। और गुजरात में जो होता है कार्तक शुद्ध एकम से है। और दूसरी चीज ये है कि अब हमारे वहां मतलब गुजरात के उस समय में शुक्ल तिथि को प्रधानता दी गई है। जो सूर्य की मतलब चंद्र की जो गति है वो जो बढ़ता जाता है, फिर पूर्णिमा आती है, तो वो जो बढ़ती तिथि को मतलब शुक्ल पक्ष को प्रधानता दी गई है। और उत्तर भारत में वो कृष्ण पक्ष को प्रधानता दी गई है। तो इसी के कारण वो मास में वो थोड़ा अंतर आ जाता है कि शुक्ल पक्ष तो दोनों में सेम रहता है, पर कृष्ण पक्ष जो होता है आपके वहां एक थोड़ा आगे प्रारंभ हो जाता है। हमारे वहां शुक्ल पक्ष की प्रधानता होने से वो पूरा महीना एकम से अमास तक गिना जाता है, और आपके वहां वध कृष्ण एकम से पूर्णिमा तक जो है वो 15 दिन, मतलब ऐसे एक मास की गणना होती है। समझे ना, कृष्ण एकम से पूर्णिमा तक, और हमारे वहां शुक्ल एकम से अमावस्या तक ऐसे गणना होती है। इसी के कारण वो 15 दिन का वो ओनली कृष्ण पक्ष में ही
वो थोड़ा फर्क रहता है, वरना कोई ऐसा अलग नहीं है। तो जहाँ की जैसी वो गणना, वरना कोई उसमें फर्क नहीं है, कुछ ऐसा फर्क नहीं है, वो प्रधानता के कारण ऐसा हो रहा है। तो અહીંયા આપણે જે છે ચોથો ગ્રંથ પ્રભુ પ્રાગટ્ય સમય વિચાર, એને પણ આપણે વિરામ કર્યો બહુ સંક્ષિપ્તમાં સરળતાથી. એમાં પ્રભુના પ્રાગટ્યના સમયનો હરિરાયજીએ વિચાર બતાવ્યો. તો આ રીતે આપણે બે ગ્રંથો લીધા, પ્રભુ પ્રાદુર્ભાવ વિચાર અને પ્રભુ પ્રાગટ્ય સમય વિચાર. આ બે ગ્રંથોનું આપણે આજે ચિંતન કર્યું. કાલે આપણે ચતુર્ભુજ સ્વરૂપ વિચાર છેલ્લો 5મો ગ્રંથ લઈશું અને એના પછી હરિરાયજીના જે ગ્રંથો છે એને વિરામ આપીશું. ચલો, આમાં કોઈને કઈ પ્રશ્ન હોય, કઈ ચર્ચા હોય તો કરો.